કયો જો એમાં પહેલા આપણે તેલ અને એમાં રાઈ જીરું ને એવું બધું આપણા કોપટામાં તારે પનીર ભગત નાખે છે ભાઈ ધીમે ધીમે. વાહ ભાઈ વાહ, સરસ મજાનું પનીર. મિત્રો જય ગિરનારી, કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે. આજ આપણે છે આજ લીલા શેણાની પાલટી છે. આજ એટલે શેણા ફોલવા આપણે બેસી ગયા છે. એટલા શેણા ફોલ નાખ્યા ઓલરેડી. એટલા અત્યારે ધીમે એટલા ફોલવા બાકી છે. અમારા કાવ્યાબેન અત્યારે શેણા ફોલે છે. કાવ્યાબેન ફોલે છે ને? અમારા જપુબેન પણ શેણા ફોલે છે. જપુબેન મજા આવે છે શેણા ફોલવાની? હે? તો લીલા શેણાની પાલટી છે. તમને આખું પાલટી બતાવીશ કઈ રીતનું શાક બનાવવાનું છે ને કેવું થાય એ તમને કહીશ. નવા તો ફટાફટ આપણે ચેનલમાં તમે જોઈન થઈ જાઓ. તમે લીલા શેણાનું શાક બતાવું. ચાલો મિત્રો, અત્યારે આપણે ભાઈ આજ આપણે આખા સોલે ચણાનું શાક છે. એટલે લીલા ચણા આપણે ભરત કાકાની આપણે મકાનનું કામ જોવા આવ્યા છે. મકાનનું કામ ક્યાં પહોંચ્યું? આજે આપણે થોડા ઘણા કામમાં હતા. થોડું ઘણું મોડું થઈ ગયું છે. શું કાકા? સારું સારું હો બેટા. આ થાકી જાય કે નહીં થાકી જાય? થાકી ગયા હોય ને હે? તો હવે કેટલું કામ બાકી રહ્યું? હવે કામ કાલના દિનનું છે. કાલનું દિનનું છે તો આપણે સલેબની કેવી તૈયારી છે? સેલેબની ભાઈ બીજનો ભરવો છે પણ નહીં તારીખ વાર આવે એવું લાગે છે મને. આવી જાય ભાઈ બીજું. હા એમાં તો હું હારામ હારું. અત્યારે અમારા હમકા મામા કડિયા હે. મામા સીતારામ. હું તો જોવો તો એ મામા હું તો જોવો સીતારામ. અત્યારે અમારા મામા સરસ મજાનું સંતનનું કામ ચાલુ છે. ઓલરેડી અત્યારે ઘણું ઘણું પૂરું થઈ ગયું છે. અને હવે રૂમ બધા ઓલરેડી કમ્પ્લીટ બધા થવા ગયા છે. હવે સ્લેબ સેન્ટિંગ વાળા હવે હેરાન ન કરે તો વહેલા ભરત કાકાના સ્લેબનું કામ બધું કમ્પ્લીટ રેડી થઈ જાય એમ છે. સરસ મજાનું માથે સંતર મંતર બધું થઈ ગયું છે હવે. અને આપણે હવે ધીમે ધીમે હવે આપણે જઈશું રામવાડીમાં વાસણ. અમારે જીવા કાકા આવી ગયા છે ભાઈ. જીવા કાકાને મેં કેટલા સમયતા લીધા. શું કાકા મજામાં? જો આ રીતનું બધું કામ ચાલુ થઈ ગયું છે. બરાબર ને? કેદી સેલેબ આપણે તમારે કેદી ગણતરી છે સેલેબ કરવાની? ભાઈ બીજ માય બીજ ની ભાઈ બે ભાઈ ની ભાઈ ચોઈસ તો ઘરકી છે કે ભાઈ માય બીજ ની સેલેબ કરવો છે. પણ હવે સેન્ટિંગ વાળા આવી આધાર છે આવી જાય તો વહેલા સેલેબ થઈ જાય. બરાબર ને? થઈ જાય છે, કાંઈ વાંધો નહીં. તમતારે અત્યારે ઓલરેડી ભાઈ બધું કામ પૂરું થાય ફૂલ તૈયારી છે. હવે આપણે સેલેબ માટે અટક્યા છે. માય બીજમાં આપણે સેલેબ પીડવાનો છે ભીડવાનો છે એ રીતની બી તૈયારી કરવાની છે. તો ચાલો રામવાડીમાં જઈએ. આપણે વાસણ ભેગા કરીને આપણે જઈએ સીધા પાર્ટીમાં. અત્યારે આપણે રામવાડીમાં આવી ગયા છે. આપણે વાસણ બધા ધીમે ધીમે બધા કાઢ્યા છે. ત્યાં આપણે વિસરી નાખીશું. મારા કિશોરભાઈ અમારી પાર્ટીમાં આજ હાજર રહેવાના છે. કિશોરભાઈ રહેવાના હાજર પાર્ટીમાં? કેટલા વેટક્યા છે? 20 થઈ જાય ઓલરેડી કમ્પ્લીટ. થાળીઓ ગણો કેટલી છે હવે? થાળીઓ ગણીને આપણે જઈશું કિશોરભાઈને વાડિયા. પછી વાડિયા જઈને આપણે બધા વાસણ મૂકીને આપણે આવશું સીધા બકલો લેવા. બકલો લઈને સીધા જઈશું આપણે પાર્ટીના સ્થળ. ચાલો મિત્રો, અત્યારે આપણે કિશોરભાઈને વાડિયા આવી જાય છે. આજ આપણે લીલા શેણાનું શાક છે. લીલા શેણાના તો આપણે સવારે દિવસે ફોલનાય છે. અડધા શેણા ભગતના ઓલા ફોલ્યા, અડધા શેણા આપણા ઘરે ફોલ્યા. મુના કાકાની બધું મિક્સરમાં બધું કાઢે છે. આ થોડી ઘણી પાર્ટીમાં મોડું થયું, થોડું ઘણું નજારો આવશે. પણ તમે આ પાર્ટીનું સહન કરી લેજો. કારણ કે હવે બીજી પાર્ટી આવી રસોઈની આવશે એટલે તમને હું છે ને દિવસનો તો પ્રોગ્રામ ગોઠવી. એનું કારણ છે કે લેટની પણ વ્યવસ્થા ઘણી થઈ ગઈ છે. એટલે તમે લેટની પહેલાં વ્યવસ્થા બતાવી દો. મુના કાકાની ત્યાંથી સરસ બેટરી લાવ્યા છે મોટી જબર. અને એક લેટ આપણે અહીંયા બાંધી છે આજ. અને એક લેટ આપણે અહીંયા બાંધી. અંજવાળું તો આપણે ભરપૂર આજ થઈ ગયું છે. મુના કાકા સરસ મજાનો મિક્સરમાં ટમેટા કાઢ્યા, ડુંગળી તો કાઢી નાખી છે. એટલે આપણે થોડી ઘણી કામમાં એટલે આપણે વિડીયો નહોતો ઉતાર્યો. અને આપણે આ છે શીણા આપણે અત્યારે થોડાક અમતા ઘટ્યા છે. એટલે ભગત શીણા લાવે છે આપણે. કિશોરભાઈ અત્યારે આપણે વચ્ચે અત્યારે સુલો સરસ મજાનો બનાવે છે. હું કિશોરભાઈ શું કરો છો? સુલો કરે હું આવીને શું કર્યું ધીમે? પાખો કરો તે પેલા ને પછી ડુંગળી મળી. ચાલો મિત્રો, અત્યારે કિશોરભાઈ આવીને તો આપણે ડુંગળી થોડીક મળી આખી બળતી. એટલે પછી તપેલાને પાખો કરવા વહી જાય. બરાબર, આ રીતે તમને આખા શેણાની તમને અપડેટ દેતો રહીશ. બરાબર, નવા તો ફટાફટ ચેનલમાં તમે જોઈન થઈ જાવ. તમને અવારનવાર વિડીયો જોવા મળશે.
ચાલો મિત્રો આપણે અત્યારે લીલા પોપટાનું શાક કમ્પ્લીટ થવા જઈ રહ્યું છે અને અત્યારે જયંતિ ભગતે ભાઈ તો ઉભરા લાવવાનું ચાલુ કર્યું છે. જયંતિભાઈના મિત્ર અત્યારે બધા આવી ગયા છે ભાઈ પ્રોગ્રામમાં અને અંધારું થઈ ગયું એટલે બહુ હરખું કાંઈ આપણું લોકેશન બતાતું નથી પણ આપણે લેટમાં આવશે એટલે તમને બધું બતાવીશ. આ બાજુ અમારે હાર્દિક શેઠ આવી ગયા, થોડા મોડા આવ્યા પણ કામ એ સારું ચાલુ કર્યું છે. શું શેઠ કરો? વાહ ભાઈ વાહ. મને કિશોરભાઈ અત્યારે ફોન ગમડા ને યાર મહેમાન અત્યારે બધા ઓલરેડી બેઠા છે. થોડી ઘણી ઠંડી છે પણ કાંઈ વાંધો નહીં, આગળ અત્યારે જમવાનું આપણે કમ્પ્લીટ થઈ જશે. આગળ રેડી જમવાનું કમ્પ્લીટ થઈ એટલે તમને બતાવું આપણે પોપટાનું શાક કઈ રીતનું બન્યું છે. જો મિત્રો આ લીલા પોપટાનું શાક જયંતિ ભગત સરસ બનાવ્યું છે. રાકેશભાઈ અત્યારે ધીમે ધીમે ડોયા આમ ત્યાં લાવે છે અને આપણે જોયું આ કઈ રીતનું શાક થાળીમાં આવે ને આપણે કઈ રીતનું સ્વાદ આવે એ તમને હું કહીશ. આપણા પોપટામાં અત્યારે પનીર ભગત નાખે છે ભાઈ ધીમે ધીમે. વાહ ભાઈ વાહ, સરસ મજાનું પનીર. પનીર કાંઈક નવીન છે ભગત, મસાલા પનીર. સરસ મજાનું પનીર આપણા પોપટામાં અત્યારે આવે છે. ભાઈ આપણે પોપટા પહેલી વખત ટ્રાય કરવાના છે. આપણે કોઈ દે ખાધા જ નથી. આપણે પહેલાંના લીલા શેણા કહેતા પણ ભગત આવ્યું નામ ફેરવ્યું કારણ પોપટા કહેવાય. તો આપણે ફેરવતા શું વાર લાગે. ચાલો મિત્રો અત્યારે આપણે ઓલરેડી પોપટાનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. ભગતે ડીશું બનાવે છે. અત્યારે બધા મહેમાન આપણે અત્યારે જમવા બેસી ગયા છે પાર્ટીમાં. એટલે આપણે પાર્ટીમાં જેવાય ને તો બધા મહેમાન ઓલરેડી બધા બેસી ગયા છે. આપણા મામા સાસના ભાગ કરે છે. આપણે જયંતિ ભગત છે આપણે સોલા સણાના ભાગ કરે છે. સરસ મજાના બધા ભાગ કરે છે. આપણે થોડી વાર બધાને પીરીશું પછી આપણે જમવા બેસી જઈશું. ચાલો મિત્રો અત્યારે આપણે પોપટાનું શાક બનાવ્યું. આપણે રસોઈયા સાહેબ જયંતિભાઈ, તો જયંતિભાઈને પૂછ્યું કે આ શાકમાં આપણે શું નાખ્યું અને કઈ રીતનું શાક બનાવ્યું તમે બધાને કહો. જો એમાં પહેલાં આપણે તેલ અને એમાં રાઈ જીરું ને એવું બધું કકડાવવાનું, પછી ડુંગળી ટમેટાની ગ્રેવી અને પછી લીલા મરચાં આદુ લસણ પનીર આ રીતની એની ગ્રેવી બનાવવાની. ગ્રેવી બનાવી અને પોપટા પછી આમાં નાખી દેવાના એટલે એ પછી સડી જાય એટલે શાક કમ્પ્લીટ થઈ જાય. ઓકે ઓકે. ચાલો મિત્રો તમારે જે કોઈ ભાઈને શાક બનાવવું હોય તો જયંતિભાઈ આખું બધું કીધું છે એ રીતનું તમે શાક બની નાખજો. નવા તો ફટાફટ અમારી ચેનલમાં તમે જોઈન થઈ જાઓ કારણ કે તમને અવારનવાર વિડીયો જોવા મળશે અને અમારા મામા વિડીયોને એન્ડ આપશે. હવે આ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો જય ગિરનારી, જય ગિરનારી, જય જય ગિરનારી.